નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર મસ્ત મજાના એવા આપણા મનગમતા એવા ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરતા હતા, કે જેમાં આપણે આજે લેક્ચર નંબર 8 જે છે એ જોશું. તો આગલા 7 લેક્ચરની અંદર આપણે શું જોયું એનું ફટાફટ આપણે 5 મિનિટની અંદર રિવિઝન કરી લઈએ, કે જેથી આપણે આગળના જે કંઈ પણ કન્સેપ્ટ છે મસ્ત મજાના સારી રીતે અભ્યાસ કરી શકીએ. તો જોઈએ આપણે ફટાફટ. આપણે સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆત જે છે એમાં આપણે જોયું હતું કે રેશમ કે ઊનનું કાપડ હોય એની સાથે આપણે કાચનો સળિયો ઘસીએ તો એ વિદ્યુત ભારિત થાય. ચામડું હોય એની સાથે આપણે પ્લાસ્ટિકનો સળિયો ઘસે તો એ વિદ્યુત ભારિત થાય. અહીંયા વિદ્યુત ભાર બે પ્રકારના જોવા મળે, ધન અને ઋણ. આ વિદ્યુત ભારની આપલે છે એ તમે 3 રીતે કરી શકો છો. એક તો સંપર્કની રીત, બીજું ઘર્ષણની રીત અને ત્રીજું પ્રેરણની રીત. આ 3 રીત વિશે આપને હવે ખ્યાલ છે જ. આ સિવાય આપણે અલગ અલગ વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો જોયા હતા, કે બિંદુવત વિદ્યુત ભાર તમે ક્યારે લઈ શકો. આ સિવાય અલગ અલગ વિદ્યુત ભારો હોય તો એનો બેઝિક સરવાળો કરવાનો રહે કોઈ તંત્રની અંદર, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, અને છેલ્લે આપણે જોયું હતું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ ઉપરથી અગત્યનું સૂત્ર જોયું હતું Q = N × E, કે જે દર્શાવે છે કે હંમેશા જે કંઈ પણ ઇલેક્ટ્રોનની આપલે થાય, વિદ્યુત ભારની જે આપલે થાય તે હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ હોય. એના ઉપર આપણે કારણ જોયું હતું, કારણ કે આપણને મૂળભૂત જે કણ જોવા મળે છે નાનામાં નાના એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે, કે જે પૂર્ણાંક છે. એ પણ ક્વાર્ક્સ કણના બનેલા છે, પણ એ ક્વાર્ક્સ આપણને સ્વતંત્ર સ્વરૂપે જોવા મળતું નથી, નતર તો અહીંયા E/3 થઈ જાત. આપણે જોયું હતું બરોબર. ચાલ આગળ. અહીંયા E એટલે શું થાય તો કે 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે તો કે 1.6 × 10⁻19 કુલમ. આગળ તો કે આપણે આ બે કોઈ પણ વિદ્યુત ભારને હું રાખવો અવકાશની અંદર અને એમની વચ્ચેનું અંતર જે હોય તે r હોય તો તેમની વચ્ચે લાગતું જે અપાકર્ષી કે આકર્ષી પ્રકારનું જે બળ છે તેનું મૂલ્ય આપણને કોલમ્બ નામના વૈજ્ઞાનિકે મેળવ્યું, અને એનું મૂલ્ય હતું F = kQ1Q2/r². એટલે કે કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ તેમના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. ત્યારબાદ આપણે જોઈએ આ કુલમ્બના નિયમને સદિશ સ્વરૂપે દર્શાવીએ તો આપણે આવી રીતે લખી શકશું. આ સિવાય આપણે સંપાતપણાનો નિયમ પણ જોયું હતું, કે કોઈ આ વિદ્યુત ભાર છે તેના ઉપર આ વિદ્યુત ભારે બળ લગાડશે, આ વિદ્યુત ભારે બળ લગાડશે, આ વિદ્યુત ભાર પણ બળ લગાડશે, ચોથો વિદ્યુત ભાર પણ બળ લગાડશે. આવા ઘણા બધા વિદ્યુત ભારો બળ લગાડશે. તો આપણે એના ઉપર ટોટલ કેટલું બળ લાગે છે ભાઈ એ આપણે ગોતવું હોય તો એનો શું કરવાનો તો કે સદિશનો સરવાળો. આના દ્વારા લાગતું બળ એનો સદિશ, આના દ્વારા લાગતું બળ એનો સદિશ, આના દ્વારા લાગતું બળ, એ બધા સદિશ બળ હોય એમનો સરવાળો કરવાનો. આગળ આપણે જોયું કે જ્યારે કોઈ પણ આવી એક સિસ્ટમ હોય, અહીંયા પણ એક વિદ્યુત ભાર Q છે, અહીંયા પણ એક વિદ્યુત ભાર Q છે, એમની વચ્ચે હું કોઈ એવો એક વિદ્યુત ભાર Q0 રાખું કે જેથી બે બાજુ લાગતું બળ જે છે સરખું થાય આના ઉપર. તો એના માટે કેટલું અંતર રાખવું પડે? અહીંયાથી અંતર માની લો કે હું કહી દઉં x, તો x કેટલું રાખવું પડે એનું સૂત્ર આપણે ડાયરેક્ટ મેળવ્યું હતું અને તમે યાદ પણ રાખી શકો છો. મેં કીધું ડાયરેક્ટ એક ઝટકામાં દાખલો થઈ જશે. √Q1/√Q2 ± √Q1 પ્લસ ક્યારે આવે જ્યારે આ બંને વિદ્યુત ભાર અને આ ત્રણેય સરખા હોય, એટલે કે આ પ્લસ હોય, આ પ્લસ હોય અને આ પણ પ્લસ હોય, તો આને પ્લસ લેવાનું. હવે માની લો કે આ વિદ્યુત ભાર છે વિરુદ્ધ દિશામાં છે, એટલે કે અહીંયા માઈનસ છે, તો અહીંયા આવે માઈનસ. જ્યાં Q1 એટલે નાનો વિદ્યુત ભાર, એટલે કે તમને બે વિદ્યુત ભારમાંથી જે વિદ્યુત ભારનું મૂલ્ય નાનું આપેલું છે એ વિદ્યુત ભારને આપણે Q1 લેશું, અને જે મોટું મૂલ્ય આપેલું છે વિદ્યુત ભારનું તેને આપણે Q2 લેશું. આ સિવાય આપણે એ પણ જોયું હતું કે જ્યારે આવા કોઈ તંત્રની અંદર હું વિદ્યુત ભાર મૂકું અને એવી રીતે આમ આવર્ત ગતિ કરે, આવી રીતે આમ આવર્ત ગતિ કરશે, તો એ આવર્ત ગતિ કરે તેનો આવર્તકાળ મારે મેળવવો હોય તો એ પણ આપણે મેળવ્યો હતો કે 2π અંડરરૂટની અંદર m n/4k Q0 બે વિદ્યુત ભાર છે. આગળ આપણે સસ્પેન્ડેબલ બોલ સિસ્ટમ એટલે કે પીથ બોલ જે છે એની આપણે કહી શકાય કે એક રચના જોઈ હતી, અને એના ઉપરથી આપણે અલગ અલગ એના સૂત્ર તારવ્યા હતા કે આવો કોઈ દ્રઢ આધાર હોય એની સાથે આવી રીતે હું બે બરુની ગોળી એટલે કે પીથ બોલને આવી રીતે લટકાવું
તો એમની વચ્ચે વિદ્યુત ભાર હોવાને કારણે બે વચ્ચે અપાકર્ષણ લાગશે, જે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું. તો હવે ત્યારે જે આ થીટા રચાયા, થીટાનું મૂલ્ય આપણે આવી રીતે મેળવી શકશું, જેની આપણે સાબિતી પણ લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. આ સિવાય આમને વચ્ચે તણાવ બળ લાગશે. તણાવ બળ એટલે કે આમ t sin θ આ બાજુ અને t cos θ ઉપરની બાજુ. તો જે ઉદ્ભવતું તણાવ બળ છે, તણાવ બળનું મૂલ્ય આટલું હશે, જ્યાં Fu એટલે વિદ્યુતીય બળ અને W એટલે વજન બળ. આ સિવાય તો કે આ બે વચ્ચેનું અંતર, જેને હું કહી દઉં x નું મૂલ્ય કેટલું હશે, તો કે આટલું હશે. ચાલો, આ સસ્પેન્ડેબલ બોલ સિસ્ટમ માટેની આખી સૂત્રની તારવણી હતી. આ સિવાય આપણે લાસ્ટમાં જોયું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને શું કહેવાય, વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા F બરાબર લખું KQQ/r² અને Q તો હતો એટલે Q Q કેન્સલ થઈ જાય, તો મને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળશે, તો કે KQ/r², કે જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મુખ્ય સ્ત્રોત ઉપર આધારિત છે, નહીં કે પરીક્ષણ વિદ્યુત ભાર પર. આ સિવાય આપણે અલગ અલગ વિશેષતા જોઈ હતી કે પરીક્ષણ ભારનું મૂલ્ય બને એટલું નાનું લેવામાં આવે છે. આ સિવાય તો કે જે કાંઈ પણ ધન વિદ્યુત ભાર હોય તો એની વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ નીકળતી હોય છે ત્રિજ્યાવર્તી દિશામાં, જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય તો એમની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે અંદરની બાજુ પ્રવેશતી હોય છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેવું છે. અને આ જે ક્ષેત્ર રેખાઓ છે આપણે કાલ્પનિક ધારેલી છે, આપણને કોઈને જોવા મળી નથી, આપણે ધારેલી છે. આવી રીતે હોઈ શકે. એટલું ક્લિયર? ચાલો, પહેલા આટલું બધું ફટાફટ જોઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ જે વિદ્યુત ભારો જે છે એનું તંત્ર હોય તેની અંદર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આવે. કારણ કે અગેન આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું એ આપણે બે વિદ્યુત ભાર હોય તેમની વચ્ચે આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરતા હતા, બરોબર? આમાં માત્ર ને માત્ર બે વિદ્યુત ભાર હતા. હવે એવું આપણને ખબર છે કે વ્યવહારની અંદર તો ઘણા બધા વિદ્યુત ભાર સાથે હોય. આપણે જેમ બળમાં જોયું હતું સંપાતપણાનો સિદ્ધાંત, તો આમાં પણ એવી જ રીતે કંઈક થશે. ધારો કે જો આયા આપણે એક ધારીએ કે ધારો કે કોઈ તંત્રમાં Q1 Q2 Q3 up to Qn જેટલા વિદ્યુત ભારો છે. હવે આ જે વિદ્યુત ભારો છે એમના ઉગમ બિંદુની સાપેક્ષે એને કંઈક સ્થાન સદિશ પણ હશે. એટલે કે આ વિદ્યુત ભારોના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે R1 R2 R3 up to Rn છે. અહીં આપણે સ્થાન સદિશ જે છે એ આપણે લીધા R1 R2 up to Rn. ચાલો હવે આપણે આકૃતિ જોઈએ તો કે સૌથી પહેલા ઉગમ બિંદુ, આ ઉગમ બિંદુ એટલે આપણે કહી દઈએ P. માની લો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q1, અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q2 બિંદુવત, અહીંયા છે કોઈ વિદ્યુત ભાર Q3 અને અહીંયા છે કોઈ વિદ્યુત ભાર Q4. આપણે ચાર વિદ્યુત ભાર લીધા. તો આમની વચ્ચેનો સ્થાન સદિશ શું થશે? R2P. આમની વચ્ચેનો સ્થાન સદિશ થશે R1P. આમની વચ્ચેનો સ્થાન સદિશ થશે R3P અને આમની વચ્ચેનો સ્થાન સદિશ થશે R4P. તો અહીંયા દરેક બિંદુના આપણને સ્થાન સદિશ મળી જાય. હવે આ સ્થાન સદિશ છે એને કારણે વિદ્યુત સ્થાન સદિશ છે. હવે અહીંયા ઓબવિયસ વાત છે કે આ બે પદાર્થને કારણે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર જનરેટ થશે. તો આ જે ઉગમ બિંદુ પર કોઈ વિદ્યુત ભાર મૂકેલો છે તો એનું અને આની બેની વચ્ચે કંઈક આકર્ષણ કે અપકર્ષણ થશે. વિદ્યુત ક્ષેત્ર હોય તો જ થાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E2, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E1, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E3 અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E4. કારણ કે આ બે બીજાને અપાકર્ષે બરાબર છે, આ બાજુ ખસશે તો આપણને ઓવરઓલ નેટ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળશે. ઓવરઓલ બધાનું રિઝલ્ટન્ટ E R જેને કહી દઉં
તો અહીંયા પણ અગેન કઈ વાત આવી તો કે સદિશ સરવાળાની. તો અહીંયા આપણે કહી શકીએ કે Q1 અને QP દ્વારા Q1 અને QP નથી લખવું, આપણે થોડી અલગ ફોર્મેટ કરીએ. આકૃતિ ઉપરથી આપણે શું લખી શકીએ તો કે E બરાબર E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ અપ ટુ En, એટલે કે ટોટલ રિઝલ્ટન્ટ આપણે કહી શકીએ રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું હશે તો કે E1 પ્લસ E2 પ્લસ E3, એટલે કે બધા જે કણ છે એ બધાયનો આપણે શું કરવાનો છે સરવાળો. તો આપણે ટોટલ વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે મેળવી શકશું. હવે અહીંયા પેલું વિદ્યુત ક્ષેત્ર જે છે બરોબર E1 એ શું છે તો કે પેલા વિદ્યુત છે એટલે કે પેલા વિદ્યુત ભાર અને P વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ. ઓકે, આનું મૂલ્ય શું થશે તો કે K Q upon R1P into R1P કેરેટ. આવી રીતે કહી શકીએ RP નો સ્ક્વેર. સોરી, તો અહીંયા કંઈક આવું વિદ્યુત ક્ષેત્ર થશે. હવે એટલે કે આ Q એટલે તો કે આપણી ભાષામાં કહીએ તો આવડો આ વિદ્યુત ભાર Q1. ચાલો બીજા વિદ્યુત ભાર માટે આપણે શું લખી શકીએ તો કે K Q2 છેદમાં R2P નો સ્ક્વેર અને એકમ સદિશ R2P. આવું આપણે n માં કણ માટે લખી શકીએ. n માં કણ માટે શું લખી શકીએ? n માટે np બરાબર K Qn છેદમાં R np નો સ્ક્વેર R કેરેટ np. આપણે n માં કણ માટે આવું લખીએ કે અલ્ટિમેટલી આપણે તો રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે બધાયનો શું કરવો પડશે સદિશ સરવાળો કરવો પડશે. ઓકે, ચાલો તો આપણે પહેલા ફટાફટ આ પહેલા લખવાનું હોય તો લખી લ્યો, પછી આપણે પૂછીએ. ચાલો તો આપણે કરીએ રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર મેળવવાની રીત. શું થશે તો કે E1 પ્લસ E2 પ્લસ અપ ટુ En, એટલે કે બધા વિદ્યુત ક્ષેત્ર બધા કણ દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે બધાનો આપણે બેઝિક સરવાળો કરી નાખીએ. જોઈએ આપણે ફટાફટ સંપાતપણાના સિદ્ધાંત મુજબ. તો અહીંયા E1 માટે હું શું લખી શકું તો કે K Q1 છેદમાં R1P નો સ્ક્વેર R કેરેટ 1P લખી શકાય આમ, પ્લસ K Q2 એના છેદમાં R2P નો સ્ક્વેર R કેરેટ 2P પ્લસ અપ ટુ K Qn છેદમાં RnP નો સ્ક્વેર R કેરેટ np. વેરી ઈઝી. ચાલો હવે આપણે આમાં બધાયમાંથી શું કોમન કાઢી શકશું તો કે K કોમન કાઢી શકશું. K તો આના ઉપરથી આપણે લખી શકીએ K સિગ્મા. હવે આ શરૂઆત ક્યાંથી કરવાની તો કે પહેલાથી, એટલે કે I બરાબર 1 થી માંડી અને n સુધી શું લખશું તો કે Q1 2 3 એટલે કે Qi બરાબર 1 લ્યો તો અહીંયા 1 આવી જાય, 2 લ્યો તો 2 આવી જાય, 3 લ્યો તો 3 આવી જાય, n લ્યો તો n આવી જાય છેદમાં R IP નો સ્ક્વેર R કેરેટ IP. તો આ થઈ જાય રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર. એટલે કે દરેક કણ કેટલું ટોટલ વિદ્યુત ક્ષેત્ર લાગે છે તમે આવા સૂત્રની મદદથી મેળવી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે હકીકતમાં શું કહેવા માંગે છે, શું રિપ્રેઝન્ટ કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે સૌથી પહેલા તો વિદ્યુત તંત્રની લાક્ષણિકતાની રજૂઆત કરે છે. વિદ્યુત તંત્ર આખું જે પર્યાવરણ છે એની આજુબાજુનું
એટલે કે વિદ્યુત ક્ષેત્ર જ્યાં હોય તો એટલે કે કોઈ બે ધન વિદ્યુત ભાર હોય આપણે આપણી ભાષામાં કહીએ તો એ બે વિદ્યુત ભાર કેવી ઇફેક્ટ ઉત્પન્ન કરશે, એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે એનો મીનિંગ શું છે તો કે એની આજુબાજુ કેવું પરિસર ધરાવે છે, એ વિદ્યુત તંત્રની લાક્ષણિકતાની રજૂઆત એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા તમે કરી શકો છો. આ સિવાય તો કે આ વિદ્યુત ક્ષેત્ર શું સૂચવે છે તો કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ. એટલે માની લો કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભાર એની નજીક કોઈ બીજો વિદ્યુત ભાર લઈ આવવામાં આવે, ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ બીજો વિદ્યુત ભાર આવ્યો તો આના ઉપર કેટલું બળ લગાડશે, સમજણ પડે હું શું કહું? ફોર એક્ઝામ્પલ આ કોઈ એક વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભારની નજીક હું કોઈ બીજો વિદ્યુત ભાર લઈ આવું તો આ વિદ્યુત ભાર આના ઉપર કેટલું બળ લગાડશે એ તમે કેના દ્વારા જાણી શકો છો તો કે આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા. ત્રીજું, આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરીક્ષણ વિદ્યુત ભાર પર ક્યારેય આધાર રાખતું નથી. એ તો ખાલી એક્સપેરિમેન્ટ માટે લીધેલો વિદ્યુત ભાર છે. તે હંમેશા કેના ઉપર ડિપેન્ડન્ટ હશે તો કે મુખ્ય સ્ત્રોત ઉપર ડિપેન્ડન્ટ હશે, એટલે કે મુખ્ય જે વિદ્યુત ભાર છે એના ઉપર ડિપેન્ડન્ટ હશે. આ સિવાય તો કે Q1 અને Q2 એવા તમે બે વિદ્યુત ભાર લ્યો, અહીંયા મેં Q1 લીધું, અહીંયા Q2 લીધું. આ Q1 જે છે એને હું પ્રકાશની સ્પીડે પ્રવેગી ગતિ કરાવું. કેટલી પ્રવેગી ગતિ? વેગ મેં વધારો પ્રકાશની સ્પીડે, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ ની સ્પીડે હું કોઈ Q1 વિદ્યુત ભારને Q2 તરફ લઈ આવું તો આ Q2 ઉપર બળ લાગવામાં થોડો વિલંબ લાગશે, એટલે કે બળ લાગવામાં થોડીક વાર લાગશે. સમજી જ નહીં કે પહેલા તો શું થાય. એટલે Q1 અને Q2 જે છે એમાંથી Q1 ને c ની ઝડપથી એટલે કે પ્રકાશના વેગની ઝડપથી તમે પ્રવેગી ગતિ કરાવો તો Q2 ઉપર બળ લાગવામાં થોડો વિલંબ લાગે છે, અને જ્યાં Q1 પ્રવેગી ગતિ કરે છે આમ c ના ઝડપથી, એને કારણે એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરશે. તો અતિશય અગત્યનો આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો એમાં ભણશું જ, પણ અત્યારના ખોપડીમાં બેસાડી લેજો કે સ્થિર વિદ્યુત ભાર હોય, સ્થિર વિદ્યુત ભાર એક પોતે કંઈક વિદ્યુત ક્ષેત્ર ધરાવતો જ હોય, એટલે સ્થિર વિદ્યુત ભાર હોય, કોઈ સ્થિર વિદ્યુત ધારનો પ્રયોગ આવી તામ સ્થિર વિદ્યુત ભાર એ પોતે કંઈક વિદ્યુત ક્ષેત્ર ધરાવતો હોય છે. હવે આ વિદ્યુત ભારને આમ ગતિમાં લઈ આવું તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. હાચે વાત નહીં લાવ, અહીં ઇલેક્ટ્રોન આમ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બેય ધરાવે, કારણ કે તમે 10મા ધોરણમાં ભણ્યા હતા યાદ કરો, અને જે આપણે ચોથા પાંચમા ચેપ્ટરમાં ભણશું કે કોઈ વિદ્યુત પ્રવાહ જતો હોય તો વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. તમે હોકાયંત્ર વાળો પ્રયોગ જોયો તો ડિફ્લેક્ટ થતું હોય. તો સ્થિર વિદ્યુત ભાર ખાલી વિદ્યુત ક્ષેત્ર ધરાવતું હોય, ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બેય ધરાવતું હોય. જ્યારે આ વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરતો હોય, યાદ રાખજો પ્રવેગી ગતિ કરતો હોય તો એ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે છે કે જે 3 ક્ષેત્ર ધરાવે છે, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ઊર્જા. આ 3 વસ્તુ ધરાવશે વિદ્યુત ચુંબકીય તરંગો. તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટે શું કન્ડિશન જરૂરી છે તો કે વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરતો હોવો જોઈએ. કેટલી ઝડપથી તો કે પ્રકાશની ઝડપ. આ યાદ રાખજો ખાસ, બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રના સંપાતપણાનો નિયમ અને વિદ્યુત ક્ષેત્ર જે છે એનો ભૌતિક અર્થ એટલે કે વિદ્યુત ક્ષેત્ર હકીકતમાં શું છે એના વિશેની માહિતી 2 માર્કમાં આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાય છે, તો આ 2 માર્કના ક્વેશ્ચનની અંદર આવી શકે. ચાલો દીકરા ફટાફટ જોઈ લો, લખી લો તમારા બુકમાં પોઈન્ટ વાઇઝ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક આની નાનો અમથો એક્ઝામ્પલ લઈ લઈએ કે કઈ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર હોય એના સદિશ સરવાળા ધ્યાનમાં લેશું. તો આપણે અત્યારના માની લો કે આ C બિંદુ જે છે એની ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે આપણે મેળવવું છે. તો ઓબવિયસ વાત છે કે આના ઉપર આ વિદ્યુત ભાર પણ બળ લગાડશે, એટલે કે આ બે પોઝિટિવ છે તો એ કઈ દિશામાં તો કે આ દિશામાં બળ લગાડશે, જેને હું કહી દઉં EB. વિદ્યુત ક્ષેત્રની દિશા છે આ બાજુ, કારણ કે સોરી આ D છે એટલે કે ED. હવે આ B બિંદુ છે એ પણ આના ઉપર આમ નીચેની બાજુ બળ લગાડતું હશે કે જેને હું આવી રીતે નામ આપી દઉં, આને કહી દઉં EB. ઓબવિયસ વાત છે કે આ A બિંદુ પર આના ઉપર બળ લગાડતું હશે આ બાજુ કે જેને હું કહી દઉં EA. તો અહીંયા આપણે ટોટલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય એટલે કે ટોટલ નહીં પણ આ C બિંદુ ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે આપણે મેળવવું હોય તો કઈ રીતે મળશે તો કે EA + EB +
પ્લસ BC એટલે સરવાળા જેવું. હવે આપણને ખબર છે કે અહીંયા થતું વિદ્યુત ક્ષેત્ર માની લો કે E હોય, અહીંયા લગતું વિદ્યુત ક્ષેત્ર E હોય તો આ કેટલું હોય √2E હોય, અને કે 45 નો ખૂણો બનાવશે સદિશ મુજબ √2E. તો આપણને ખબર છે કે E બરાબર શું થાય તો કે KQ/R². આ તો આપણી પાસે સિમ્પલ ફંડા છે, આપણે અહીંયા R ની જગ્યાએ A લખી નાખીએ કારણ કે આપણને બે વચ્ચેનું અંતર A આપેલું છે. તો આપણે અહીંયા કિંમત મૂકીએ તો R in A એટલે કે આના બરાબર શું લખી શકું √2E પ્લસ આ બે માટે તો કે E પ્લસ E એટલે કે √2E પ્લસ. હવે આના માટેનું સૂત્ર શું લખી શકું કે Q/A². અહીંયા પણ આપણે લખી નાખીએ કે Q/A² પ્લસ KQ/A². તેનો સરવાળો કરો એટલે શું થઈ જાય અહીંયા KQ/2A². બેમાંથી KQ/A² કોમન કાઢી લો તો શું વધશે KQ/A². અંદર શું વધ્યું √2 પ્લસ 1/2. તો આટલું વિદ્યુત ક્ષેત્ર જે છે આ C બિંદુ ઉપર લાગશે આના દ્વારા અને આના દ્વારા. કારણ કે આ A હોય તો આ જે વિકર્ણનું માપ હોય એ પણ કેટલું હોય √2A. બરોબર. ચાલો હવે આગળ વધીએ આપણે. હવે જો આપણે ધન વિદ્યુત ભાર હોય તો આ ધન વિદ્યુત ભાર માટે આપણે વિદ્યુત ક્ષેત્ર અને જે આ ત્રિજ્યા હોય એટલે કે જે અંતર હોય એની વચ્ચેનો આપણે ગ્રાફ દોરવા જાય કઈ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે. તો આપણને વિદ્યુત ક્ષેત્રનું પહેલા તો જો સૂત્ર આપણને ખબર છે આવું કંઈક છે E = KQ/A². આનો પરથી આપણે એમ કહી શકીએ કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તેનો મતલબ એમ કે જ્યારે હું E અને R નો જે ગ્રાફ દોરું અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો ગ્રાફ દોરું તો એવી રીતે આમ હશે ચર ઘાતાંકીય રીતે ઘટતો હશે. તો અહીંયા +Q વિદ્યુત ભાર માટે હું ધ્યાનમાં લઉં જ્યારે તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર ધન હોય અને અંતર પણ ધન હોય તો આપણે એના માટેનું ગ્રાફ આવું દોરી શકીએ ચર ઘાતાંકીય. હવે અહીંયા માની લો કે હું લઈ લઉં -R અને -E તો એના માટે આપણે આવી રીતે દોરી શકીએ. બેઠું આ ધન વિદ્યુત ભાર માટે હતું, આવું જ કેના માટે લાગુ પડશે ઋણ વિદ્યુત ભાર માટે. પણ ઋણ વિદ્યુત ભાર હોય તો એની અંદર ઓબ્વિયસ વાત છે કે દિશા જે છે તે ફરી જાય. ઋણ વિદ્યુત ભાર હોય ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બેના વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે જોયું હતું કે ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ જાય જ્યારે ઋણ વિદ્યુત ભારમાં અંદરની બાજુ આવે. ઓબ્વિયસ વાત છે કે બેના વિદ્યુત ક્ષેત્રની અંદર ફેર હશે દિશાની દ્રષ્ટિએ. તો આમાં આ બાજુ તો આમાં આ બાજુની છે. આને હું લઈ લઉં આ બાજુ -R. એક મિનિટ અહીંયા -E આવશે ને દીકરો, અહીંયા -R આવશે અને અહીંયા આવશે -E. ચાલો હવે આ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર કોઈ એક ધન વિદ્યુત ભાર હોય એનું અંતર અને વિદ્યુત ક્ષેત્ર છે એની વચ્ચેનો આપણે ગ્રાફ મેળવ્યો. હું આ બે વિદ્યુત ભાર ભેગા કરું તો એ આપણે જોયા. ચાલો ફટાફટ પહેલા આટલું લખી લઈએ. ચાલો હવે આપણે જો એવા કિસ્સા વિચારીએ કે બે ધન વિદ્યુત ભાર હોય. આ એક વિદ્યુત ભાર હતો જેમાં આપણને કંઈક વિદ્યુત ક્ષેત્ર અને અંતર વચ્ચેનો ગ્રાફ આવી રીતે મેળવ્યો. ઋણ વિદ્યુત ભાર હોય તો આવી રીતે મેળવ્યો. હવે આપણે શક્ય પોસિબિલિટી વિચારી લઈએ એટલે આપણે હું ગ્રાફ આપણને ગમે ને પૂછે આપણને આવડતા હોય. તો હવે આવા બે વિદ્યુત ભાર જે છે ધ્યાનમાં લો. જે આવી રીતે બે વિદ્યુત ભાર ધ્યાનમાં લીધા I + Q છે અને I + Q છે. બે ધન વિદ્યુત ભાર છે. હવે આ બે ધન વિદ્યુત ભાર છે તો આનો ગ્રાફ કઈ રીતનો હશે તો તમે પહેલા સિમ્પલ વિચાર કરો કે હું અહીંયા કોઈ બે ધન વિદ્યુત ભાર લઉં તો બે વચ્ચે ક્યાંક એવું અંતર હશે. જો અહીંયાથી આ અંતર તો અહીંયા ઓબ્વિયસ વાત છે કે આ બળ વધારે આ બાજુનું બળ વધારે લાગતું હશે. આ બાજુ જાવ તો આ બાજુનું અંતર થોડું ઘેટ એટલે કે આ બાજુ અહીંયા હું ઊભો હોય તો આ મને ખેંચે એની પોસિબિલિટી બહુ વધારે. અહીંયા ઊભો હોય તો મને આ વિદ્યુત ભાર ખેંચે એની પોસિબિલિટી વધારે. કંઈક વચ્ચે કંઈક એવું સ્થાન હશે કે જ્યાં બે બાજુ દ્વારા લાગતું બળ કેવું હશે એક સરખું. એટલે કે વચ્ચે આ આખી રેખા છે એમાં વચ્ચે ક્યાંક કોઈ એવું બિંદુ હશે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હશે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હશે ઇન ટર્મ્સ ઓફ બે બાજુથી લાગતું વિદ્યુત ક્ષેત્ર છે એકબીજાની અસર નાબૂદ કરશે. ફોર એક્ઝામ્પલ માની લો કે આ બાજુ
કોઈ મને દોરડાથી ખેંચે છે, આ બાજુ પણ મને કોઈ દોરડાથી ખેંચે, તો હું અહીંયા આવીશ ને ત્યારે આ બાજુ દ્વારા લાગતું બળ વધારે હશે. જેવું હું આ બાજુ ખેંચાણનો મતલબ એમ કે આ થોડુંક બળ વધારે લગાડવાનું ચાલુ કર્યું. એક વચ્ચે એક એવું સ્થાન હશે કે આ બાજુ દ્વારા લાગતું બળ અને આ બાજુ દ્વારા લાગતું બળ બે કેવું હશે? એક સરખું. ત્યારે બે એકબીજાની અસર નાબૂદ કરશે. એવી જ રીતે અહીંયા કોઈ કયા વચ્ચે કેવું સ્થાન હશે કે જ્યાં E બરાબર કેવું થઈ જશે? શૂન્ય. શું કામ? કારણ કે બે એકબીજાની અસર કેવી કરશે? નાબૂદ. ઓકે, હવે આ એક ધન વિદ્યુત ભાર હોય તેના માટે આપણે ડાયરેક્ટ આવી રીતે આવો ગ્રાફ દોરી શકીએ. નેગેટિવ બાજુ આવી રીતે હતો એટલે એ ગ્રાફને આપણે આવી રીતે મર્જ કરી શકીએ. આ ગ્રાફ તો પછી જેમ હતો એમ જ દોરવાનો છે બાપુ. લ્યો, છે કાંઈ નવીન? ચાલો આપણે બે ઋણ વિદ્યુતભાર માટે ધ્યાનમાં લઈએ. બે ઋણ વિદ્યુતભાર માટે એ જ પોઝિશન કે અહીંયા માની લો કે નેગેટિવ વિદ્યુતભાર હોય, અહીંયા નેગેટિવ વિદ્યુતભાર હોય, હું આ બાજુ હોય છે એનો મતલબ કે આ મારા ઉપર વધારે બળ લગાડે છે. જેવો હું આ બાજુ કંઈક એવું સ્થાન હશે વચ્ચે કે આના દ્વારા લાગતું બળ અને જગતની માલિકા આના દ્વારા લાગતું બળ બે કેવા થશે? એક સરખા. ત્યારે કહી શકાય કે E બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે E કેવું થઈ જશે? શૂન્ય. એના માટેનો ગ્રાફ જોઈએ તો તમને આ નેગેટિવ માટેનો પહેલા ગ્રાફ આવડે આ રહ્યું. તો નેગેટિવ માટેનો આપણે ગ્રાફ દોરીએ. તેમાં વચ્ચે કઈ કેવું સ્થાન છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ કેવું થઈ જશે? શૂન્ય. ચાલો બાકીના ગ્રાફ જે છે આપણે એનો એ જ પોઝિશનની અંદર રાખવાના. જો પૂરું. તો ફરી પાછા આપણે અલગ બીજા બે કિસ્સા જોયા ગ્રાફના. કઈ કઈ પોસિબિલિટી? તો બે ધન વિદ્યુતભાર હોય તો, બે ઋણ વિદ્યુતભાર હોય તો એ પણ જોયું. હવે આપણે એવી કન્ડિશન જોઈ, એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર જોઈ. તો પહેલા ફટાફટ આ લખી લ્યો, તમારા બુકની અંદર દોરી લ્યો. ચાલો આપણે હવે એક એવો કિસ્સો જોયો જેમાં ત્રણ પોસિબિલિટી. કા તમને બે ધન વિદ્યુતભાર આપે એનો આપણે ગ્રાફ જોયો, કા બે ઋણ વિદ્યુતભાર આપે એનો આપણે ગ્રાફ જોયો. હવે એક ધન અને એક ઋણ આપે, ત્રીજી પોસિબિલિટી. બધી પોસિબિલિટી પૂરી. બે તમને વિદ્યુતભાર આપે એવી. તો જો હવે આની અંદર ઓબિયસ વાત છે. પહેલા તો શું કરવાનું? તો કે અહીંયા આ બાજુનો ગ્રાફ દોરી નાખવાનો, અહીંયા આ બાજુનો ગ્રાફ દોરી નાખવાનો. ઓકે, માફ કરજો. -q વિદ્યુતભાર છે તેનો આ ચરણમાં આવશે ને ગ્રાફ. ચલો હવે આ વિદ્યુતભાર છે એનો આ ગ્રાફ અહીંયા આવતો હતો. ધન વિદ્યુતભાર હોય એનો ગ્રાફ અહીંયા આવતો હતો. હવે બે વિદ્યુતભાર છે તો બંને વિદ્યુતભાર જે છે આ q અને આ -q, આ બે વચ્ચે આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીએ તો વચ્ચે કંઈક એવું બિંદુ આવશે કે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અતિશય ઓછું હોય છે. તો આ બે બીજામાં ભેગા કરી નાખવાના. લ્યો પૂરું. ઈ બિંદુ આ તો આ થઈ ગયો q અને -q માટેનો વિદ્યુતભાર. તો તમને આવી રીતે ત્રણ વિદ્યુતભાર આપે તો પણ આવડવું જોઈએ, પણ જનરલી આપણને બે વિદ્યુતભારના ગ્રાફ આપશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા, એના સંપાતપણાનો નિયમ જોયો, આપણે એના અલગ અલગ ગ્રાફ કઈ રીતે પૂછી શકાય એ પણ આપણે જોયું, અને વિદ્યુત ક્ષેત્ર જે છે એનો આપણે ભૌતિક અર્થ એટલે કે વિદ્યુત ક્ષેત્ર શું રિપ્રેઝન્ટ કરે છે એ પણ આપણે ડિટેલમાં જોયું. ઓકે, ફટાફટ ચાલો પહેલા આટલું જોઈએ ફટાફટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા નવા દાખલા કરીએ કે જેથી આપણે વિદ્યુત ક્ષેત્રની સારી એવી મસ્ત મજાની પ્રેક્ટિસ થઈ જાય. તો એના માટે પહેલા તો ત્રણ વસ્તુ એક યાદ રાખજો. સૌથી પહેલી રેખીય ઘનતા. પણ અહીંયા આપણે પેશી રેખીય વિદ્યુતભાર ઘનતા કે જેને લેમ્બડા વડે દર્શાવીએ. તો લેમ્બડા એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર. માની લો કે આવડી લંબાઈ લો તો આવડી લંબાઈમાં કેટલો વિદ્યુતભાર છે? ફોર એક્ઝામ્પલ આવડી લંબાઈમાં 3 વિદ્યુતભાર છે. હવે આવડી લંબાઈ લો તો એની અંદર માની લો કે 6 વિદ્યુતભાર છે. તો એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા. ફોર એક્ઝામ્પલ માની લો કે આવડો જ તાર લો, આના જેટલો જ હું તાર લઉં, પણ એની અંદર 3 ની જગ્યાએ માની લો કે 6 વિદ્યુતભાર ભરેલા છે. તો કેની રેખીય ઘનતા વધારે થઈ? તો કે આની. કારણ કે આની અંદર આટલી જ લંબાઈની અંદર એટલે કે માની લો કે આ 5 સેન્ટીમીટર હોય તો 5 સેન્ટીમીટર ની અંદર આ A છે અને આ B છે ફોર એક્ઝામ્પલ. તો આ B ની અંદર 5 સેન્ટીમીટરમાં 3 વિદ્યુતભાર છે ખાલી, જ્યારે A ની અંદર 5 સેન્ટીમીટરમાં 6 વિદ્યુતભાર છે. તો એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને શું કહેવાય? તેની રેખીય વિદ્યુતભાર ઘનતા. એવી જ રીતે આગળ આવશે આપણે પૃષ્ઠીય
વિદ્યુતભાર ઘનતા, તો એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે સિગ્મા તરીકે. એના બરાબર શું થાય તો કે આપણે એમાં પૃષ્ઠને ધ્યાનમાં લેવાનું એટલે કે q ના છેદમાં a એકમ ક્ષેત્રફળમાં રહેલા વિદ્યુતભારની સંખ્યા. બરોબર, અને સારી રીતે આમ દર્શાવી દઉં. ચાલો હજી ત્રીજું આવશે ક્ષેત્રીય કદીય વિદ્યુતભાર ઘનતા. તો આના બરાબર શું લખી શકું તો કે v બરાબર શું લખી શકું કદીય વિદ્યુતભાર ઘનતા એના બરાબર શું થાય તો કે q ના છેદમાં v એકમ કદ દીઠ રહેલ વિદ્યુતભાર. ચાલો આ ત્રણ ઘનતા પહેલા તો આવડી જાય. હવે આપણે આના ઉપરથી અમુક દાખલા કરવાના છે એટલે અમુક નવી નવી વેરાયટી આપણે કરવી છે તો આપણે સહેલું પડે એટલે. બરાબર, ચાલો હવે આપણે જોઈએ ફટાફટ તો કે આ આપણે કિસ્સો લઈએ, દાખલો લઈએ. તમને અહીંયા એક રોડ આપેલો છે, એક સળિયો આપેલો છે. આ સળિયાની અંદર પણ વિદ્યુતભાર છે. જો વિદ્યુતભારિત સળિયો છે. આનાથી a જેટલા અંતરે આ સળિયાની લંબાઈ છે l. આ સળિયાથી a જેટલા અંતરે કોઈ એક બિંદુ રહેલું છે કે જે છે p બિંદુ. ત્યાં કોઈ વિદ્યુતભાર રહેલો છે. તો આપણે ગોતવાનું છે કે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. ચાલો નેટ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ટોટલ રેઝિસ્ટન્સ રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે. તો એના માટે સૌથી પહેલા હવે જો આ p બિંદુ છે, આખો વિદ્યુતભાર સળિયો છે. હવે આની અંદર કેવું હોય ખબર, આપણે અત્યાર સુધી બધા કિસ્સાઓ કેવા લીધો કે આપણે બિંદુવત વિદ્યુતભારને ધ્યાનમાં લઈએ. તો એનો મતલબ એમ કે આ જે p બિંદુ છે એ આ પેલા ઉપર બળ લગાડશે એટલે કે પેલા ઉપરનું કંઈક વિદ્યુત ક્ષેત્ર, પછી બીજા ઉપરનું વિદ્યુત ક્ષેત્ર, પછી ત્રીજા ઉપરનું વિદ્યુત ક્ષેત્ર. તો તમારે પહેલા તો આ દરેક બિંદુ દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર ગોતવું પડે. તમને દરેક બિંદુ દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર મળી જાય પછી બધાયનું શું કરી નાખે, સરવાળો એટલે કે સંકલન કરી નાખે. એટલે આવા દાખલાઓને સોલ્વ કરવા માટે આપણે શું કરીશું તો કે આપણે આપણી જે આકૃતિ છે આન્સર, આપણી જે આકૃતિ છે એમાં a સુધીનું અંતર આપણને આપ્યું છે. આને હું કહી દઉં p. આપણી લંબાઈ છે l. તો આ બિંદુએ આપણને લંબાઈ કેટલી મળી, આ બિંદુએ a + l. આ બિંદુએ લંબાઈ કેટલી છે આ બિંદુએ તો કે a જેટલી. એટલે આ ટોટલ કહી શકાય કે અંતર કેટલું છે આ p બિંદુથી આ બિંદુનું. આ કારણ કે સૌથી પહેલો વિદ્યુતભાર અહીંયા છે a થી શરૂઆત કરીએ ને a + l સુધી. આટલાકની અંદર જે વિદ્યુતભાર રહેલા છે એ આ એનું અને આ p બિંદુ જે છે બેનું આપણે રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. તો આપણે અહીંયા એક નાનો આમ તો પહેલા તો સૂક્ષ્મ ખંડ લઈ લઈએ, dq જેટલો વિદ્યુતભાર ધ્યાનમાં લઈ લઈએ. dx જાડાઈનો અહીંયા ખંડ છે, કેટલો dx જાડાઈનો એટલે કે અહીંયા લઈ લઈએ ધારો કે dq એ બિંદુવત વિદ્યુતભાર છે. ચાલો હવે આપણે ધારો કે આપણે dq જે છે આપણે બિંદુવત વિદ્યુતભાર લઈ લીધું. હવે ઓબવિયસ વાત છે કે આના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે શું લખી શકો તો કે E બરાબર k dq એના છેદમાં x નો સ્ક્વેર. x એટલે અંતર આપણને ખબર નથી કેટલું અંતર, x જેટલા અંતર આપણે કીધું કે ભાઈ p બિંદુથી x જેટલા અંતરે માની લ્યો કે dq જાડાઈનો કોઈ નાનો અમથો બિંદુવત વિદ્યુતભાર છે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર શું લખી શકીએ k dq એના છેદમાં x નો સ્ક્વેર. ચાલો હવે આપણે નેટ અમાઉન્ટ ગોતવ્યું હોય એટલે કે રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો શું કરવું પડશે તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો સંકલન એટલે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. અરે યાર સંકલન એટલે સરવાળો, ભૂલી ગયા? હા તો ચાલો આપણામાં કેવું મૂકીએ તો સંકલનો શું થઈ જાય k dq થી x નો સ્ક્વેર. આ લિમિટ કેટલી રાખવી જગતની માલિકા સાહેબ તો ક્વેશ્ચન. હવે લિમિટ કેટલી રખાય તો કે a થી માંડી અને a + l લંબાઈ સુધીનું આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. a થી a + l. ચાલો હવે આયા
કે છે એ તો કોન્સ્ટન્ટ છે, તો આપણે k ને બહાર કાઢીએ તો E net બરાબર શું થાય કે સંકલનની અંદર a થી a plus l dq. હવે જો ધ્યાનથી આપણે રેખીય ઘનતા બરાબર લખ્યું q ના છેદમાં l, આના ઉપરથી આના બરાબર હું આમ પણ લખી શકું dq ના છેદમાં dx. નાના અમથા વિદ્યુતભાર માટે આપણે ધ્યાનમાં લઈએ તો રેખીય ઘનતા લેમ્ડા બરાબર dq ના છેદમાં dx. તો આના ઉપરથી હું આમે લખી શકું કે dq બરાબર શું થાય લેમ્ડા dx. એટલે કે અહીંયા હું dq બરાબર શું લખી શકું લેમ્ડા dx. કેવી રીતે મને ભાઈ આમે આ લીધું તો કે આપણને ખબર છે કે લેમ્ડા બરાબર શું થાય dq ના છેદમાં dx. આના ઉપરથી મેં આ લખી શકું. આની કિંમત હું મૂકું તો હું શું લખી શકું કે તો એમનો બહાર નીકળી ગયો અચળ છે એટલે dq ની જગ્યાએ શું લખીશ તો કે લેમ્ડા dx છેદમાં x નો સ્ક્વેર. ઓબવિયસ વચ્ચે કે લેમ્ડા છે ઈ અચળ છે રેખીય ઘનતા બહાર આવી જશે તો આપણને E net એટલે કે રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળશે કે લેમ્ડા સંકલનમાં a થી a plus l dx ના છેદમાં. એટલે કે તમે એમ કહી શકો કે સંકલન કરવાનું છે કેનું તો કે 1 ના છેદમાં x સ્ક્વેર. હવે આપણને ખબર છે કે સંકલનની અંદર શું થાય તો કે ઘાત આ x ની 2 ઘાત એટલે x ની -2 ઘાત થાય. તો આપણે આનું સંકલન કેવી રીતે કરીએ તો કે ઘાતમાં 1 નો વધારા સાથેની ઘાત ક્યાં આવશે છેદમાં. એટલે કે આ જો શું થાય પ્લસ માઇનસ એટલે કે x ની -1 ઘાત એના છેદમાં -1 એટલે કે -1 ના છેદમાં x. તો આનું સંકલન કંઈક આવું થાય કે નહીં દીકરાઓ? તો ચાલો આપણે આમાં કિંમત મૂકીએ. E net બરાબર k લેમ્ડા. આનું સંકલન શું થશે -1 ના છેદમાં x. કઈ રીતે -1 ના છેદમાં થાય તો કે આ રીતે સંકલન કઈ રીતે એવું આપણે લખ્યું. ચાલો આપણે લિમિટ કેટલી મૂકવાની છે a થી a plus l. ચાલો આના માટે આપણે લખીએ તો E net બરાબર શું થશે કે લેમ્ડા કૌંસમાં 1/a minus 1/l. અરે ભૂલી ગઈ હું તમે યાર. પહેલા આ કિંમત મૂકો 1 ના છેદમાં a plus l પણ માઈનસ છે માઈનસ કૌંસમાં 1 ના છેદમાં a માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ. એટલે શું લખી શકીએ કે લેમ્ડા કૌંસમાં 1 ના છેદમાં a માઈનસ 1 ના છેદમાં a પ્લસ l. તો આપણને આ E net મળ્યું. એટલે કે તમને કોઈ પણ આવો એક સળિયો આપે તો સળિયાની અંદર તમે રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું કે તો તમે આ સૂત્રની મદદથી મેળવી શકો છો. બરોબર દીકરાઓ? ચાલો ફટાફટ પહેલા આટલું તમારા બુકની અંદર લખી લ્યો. ચાલો તો આપણે આજે સળિયા દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એના વિશે આપણે ચર્ચા કરી. હજી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અવનવા કેટલા બધા અલગ અલગ કિસ્સાઓ જોશું અને ડિટેલમાં એની માહિતી મેળવશું વિદ્યુત ક્ષેત્ર વિશે. બરોબર દીકરાઓ? તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવો ત્યારે આટલા અહીંયા સુધીના આપણે જેટલા પણ નાના નાના સૂત્રથી માંડી એટલે કે આપણું એક જ નિયમ પહેલા લેક્ચરથી ફટાફટ રિવિઝન કરી નાખવાનું. વાંચવાનું નથી કહેતો, ના આપણે ફક્ત રિવિઝન કરી નાખવાનું ફટાફટ. એટલે જેથી આપણને સૂત્ર જે છે એ આપણી નજરની સામે સતત આવતા જાય એટલે આપણને યાદ આવતા જાય. સૂત્ર જેમ આવડશે ને બધું બોલી જેવું લાગશે, કાંઈ નથી. બરોબર? ચાલો આપણે નેક્સ્ટ ટાઈમ વિદ્યુત ક્ષેત્રને લગતા દાખલાઓ કરશું, નવા કિસ્સાઓ જોશું. અહીં સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ.